ભોળાનાથ. તો વાગી ગયા છે 4:45 અને સ્ટોપ ટાઈમ કે 11 થી 5 આપણો ટાઈમ. અને તોય હજી થોડું ઘણું કસ્ટમર છે, પણ કસ્ટમર નહીં, પણ અમારે આજ તો પાડોશી આવી ગયા છે અમારા સવિતાબા. જુઓ આ શાંતુબા ને શાંતુ કાકી મારા માટે એવું છે. જય હાંડીડા, કેમ છે? મજામાં? હા, તો જોઈ શકો છો આજે તો અમારે સાંડીડા ગામના પાડોશી છે અને ટાઈમ પણ ઓફ થઈ ગયો. જય ભોળાનાથ સુનીતાબેન. જય ભોળાનાથ. તો શું કહેશો આજે તમે? અમે તો હરખમાં છે, પણ આજ મનીષાબેન હરખાઈ ગયા, કારણ કે એના ગામના હાંડીડા મહાદેવના મહેમાન આવી ગયા. અમારે મનીષાબેનના મોઢામાં આવડો મોટો હોય જ તેને કેમ નહીં. તો અને બાકી આ જય ભોલેનો માહોલ છે, તમે પણ આવી જાઓ બધા. એ નામ શું છે? અમારે નવા મેમ્બર આવ્યા છે, સોનલબેન. સોનલબેન નું નામ યાદ રહેતું નથી, 2 દિવસથી આવે છે, પણ હું એમ કહું કે અમારે આશાબેન ના બેનપણી એમ. તો સાંભળો, તમારો બીજો દિવસ છે, કેવી મજા આવે છે જય ભોલેમાં? બહુ મજા આવે છે ને? તો આવું છે. અને આ અમારે ઓનલાઈન વાળા દીદી જે તમને ઓનલાઈનમાં બતાવે છે એ, અને અહીંયા અમારા કસ્ટમર. તોય મજા આવી ને? ઘર જેવી ફિલિંગ આવે છે ને? એવું છે? શું વાત કરો છો? આ બધી તમારી શોપિંગ છે? એવું છે? એક લેવા આવ્યા હતા, જો આવ્યા હતા ને લેવા ગયા, એવું હતું ને? તો કઈ નહીં, કેવું લાગે છે એમ ને? ક્યાં દીદી છે? કાંઈ દીદી, કેવી મજા આવી અહીંયા શોપિંગ કરવાની? અને કેટલા ટાઈમ થી આવો છો તમે આપણી શોપ ઉપર? 5 વર્ષથી આવો છો. કપડું કેવી મજા આવે છે પહેરવાની? ઝાખું નથી પડતું, મેન વાત ઈ તો છે. તો એવું કંઈક રહેવાનું છે. આ બધો માહોલ તો ચાલવાનો જ છે. પણ મારી બહેનો હજી જેને આવવું છે, જેને વિઝિટ નથી કર્યું, એ આવી જાઓ જય ભોલેમાં એકવાર. તમે ખાલી એક જોવા આવશો ને તો ઓલા દીદી કે એમ કે 10 સાડી લેવાઈ ગઈ. ટ્રાફિક થી બિલ વયા નો જાવ, તમને બધાને અમે ટાઈમ આપીએ છીએ, કારણ કે એકારે હોય ને એટલે તમને એમ લાગે ગળદી છે, પણ આપણે જગ્યા દટલી છે એટલે અહીંયાથી જોઈને ડાયરેક્ટ વયા જાય છે બધા ચેકિંગ કરવા માટે. એટલે ટ્રાફિક થી નો બીવો, તમને બધાને અમે ટાઈમ વ્યવસ્થિત આપીએ છીએ. બિલ નથી આવું એવું ન કરતા, અહીંયા વયાવજો જ તમતારે. તો સારું, ચાલો બધાને જય ભોળાનાથ અને વિઝિટ કરો જય ભોલે સાડીમાં, એટલે તમને અવનવું કલેક્શન મળી જવાનું છે જય ભોલે સાડીમાં. જોઈને મારી બહેનો આજની ડિઝાઇન છે. જો અમારે આટલી સાડીઓ લઈને બિલ બનાવવા આવે બેનો, જોઈજો તમે. તો કઈક કલેક્શનમાં હોય તો જ અહીંયા આવતા હોય. તો મારી બહેનું જેને વિઝિટ કરવું છે અને હજી જે વિચાર કરે છે જય ભોલે સાડીમાં આવવાનું, તો મારી બહેનો વિચાર કરવામાં ફટાફટ પહોંચી જાઓ જય ભોલે સાડીમાં. તો ચાલો બધાને જય ભોળાનાથ.